તો જૂનાગઢ ખાતે ગઈકાલે સાંજે 8:30 થી 9 વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું। સિટી તેમજ જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી। તો સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે સ્ટ્રીટ લાઇટ, ઘર એપાર્ટમેન્ટની લાઇટ્સ તેમજ વાહનોની લાઇટ્સ બંધ કરીને નાગરિકોએ મોકડ્રીલને સફળ બનાવી હતી। સમગ્ર રાજ્યમાં ઓપરેશન શિલ્ડ જે છે ચાલી રહ્યું છે, ત્યારે ખરા અર્થમાં વિદેશી આક્રમણથી બચવા માટે આપણે કઈ રીતે અંધારપટ કરવો જોઈએ એ અંતર્ગત માહિતી જે છે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા કમિશનર દ્વારા જે છે આપવામાં આવી અને આ માહિતી મુજબ ખાસ કરીને જૂનાગઢ શહેરની અંદર અને કેશોદ ગામ ખાતે અડધી કલાકનો એટલે કે 8:30 થી 9 કલાક સુધીનો ખાસ અંધારપટ જે છે એ કરવામાં આવ્યો હતો। લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના ઘરની લાઇટો તેમજ સ્ટ્રીટ લાઇટો આ ઉપરાંત વાહન વ્યવહાર બંધ રાખી અને પૃથ્વી પર પડતી લાઇટો જે છે એ બંધ રાખી અને યુદ્ધના સમયની અંદર કઈ રીતે બચી શકાય એ માટેની એક ખાસ મોકડ્રીલ જે છે એ સફળ રીતે પૂરી કરી છે। કલ્પેશ પંડ્યા, દૂરદર્શન સમાચાર, જૂનાગઢ।